टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા મહાનગરપાલિકા માટે લોગો ડિઝાઇન કરવા માટે તંત્ર દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રોહિત પટેલ અને વિરેન સથવારાએ બનાવેલ લોગોની મહાનગરપાલિકાના લોકોએ પસંદગી કરવામાં આવી છે। મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો પણ જાહેર કરાયો છે। રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે મનપાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો। આ સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। બે સ્પર્ધક દ્વારા તૈયાર થયેલ લોગોને ઓફિશિયલ લોગો જાહેર કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પણ બંને સ્પર્ધકને 21,000 રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે મહેસાણા મહાનગરપાલિકા બનવાથી હવે ઝડપી વિકાસ થશે। તો કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા બની રહી છે એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ 32 સ્ક્વેર કિલોમીટર હતો, એની જગ્યાએ 80 સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે। વધતા જતા શહેરી વિકાસના કારણે અનિયોજિત વિકાસ ન થાય એની ચિંતા કરી અને આ મહાનગરપાલિકાનો નિર્ણય મોટા શહેરો કે જે ખૂબ જ શહેરીકરણના કારણે આગળ વધી રહ્યા હતા એના માટે લીધો છે।